યુપીઆઈથી પૈસા ટ્રાન્સફર કરો અને એને અન્ડુ કરવાનો મોકો મળે તો હવે કદાચ આવનાર દિવસોમાં આપણે આ પણ કરી શકીશું. હાય, હું છું હેલી. આરબીઆઈએ એક ડિસ્કશન લેટર બહાર પાડ્યો છે જેમાં નવી સેફટી સિસ્ટમ ઉપર વાત થઈ રહી છે. જો તમે પહેલીવાર કોઈ વ્યક્તિને 10,000 અથવા એનાથી કોઈ મોટી અમાઉન્ટ ટ્રાન્સફર કરી રહ્યા છો તો એ વ્યક્તિના અકાઉન્ટમાં એ અમાઉન્ટ તરત નહીં આવે. એ જે અમાઉન્ટ છે એ 1 કલાક માટે હોલ્ડ પર રહેશે. તમારા ખાતામાંથી ઇન્સ્ટન્ટલી રૂપિયા કપાઈ જશે પણ રિસીવરના ખાતામાં 1 કલાક પછી જ આવશે. હવે આ જે 1 કલાકનો ટાઈમ ડ્યુરેશન છે ને ત્યાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. જો તમને એવું લાગે કે કદાચ આ ફ્રોડ હોઈ શકે છે તો તમે તમારી એપ્લિકેશનમાં જઈને એ જે અમાઉન્ટ તમે મોકલી છે એને કેન્સલ પણ કરી શકો છો. આ ઓપ્શન તમને આવનાર દિવસોમાં તમારી બધી જ યુપીઆઈ એપ્લિકેશનમાં તમને મળી જશે. અથવા તમે તમારા બેંકમાં ફોન કરીને એ ટ્રાન્ઝેક્શનને બ્લોક પણ કરાવી શકો છો. પણ આ બધું તમારે 1 કલાકની અંદર કરવાનું રહેશે. પણ આપણે જે શોપમાં કે પછી રેસ્ટોરન્ટમાં QR કોડ થ્રુ પેમેન્ટ કરીએ છીએ ને એ તો સેમ જ રહેશે. ઇનફેક્ટ આપણે કોઈ જાણીતી વ્યક્તિને આપણા ફોનમાંથી જો પૈસા ટ્રાન્સફર કરીએ છીએ તો એ બધું સેમ જ રહેશે. પણ આ જે 1 કલાકનો રૂલ છે એ મેઇનલી નવા અને રિસ્કી ટ્રાન્ઝેક્શન માટે જ છે. કારણ કે અત્યારે ફ્રોડ બૂમમાં છે. 2025માં 28 લાખ ફ્રોડ કેસીસ નોંધાયા છે જેમાં અપ્રોક્સ 23,000 કરોડનો લોસ થયો છે. અત્યારે જેમ ઇન્સ્ટન્ટલી પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, ફ્રોડસ્ટર્સ જે હોય છે એ બધી મોટી અમાઉન્ટને અલગ અલગ બેંક અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દે છે અને તરત એને વિડ્રો કરી લે છે, જેના કારણે એમને પકડવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તો આ 1 કલાકની જે વિન્ડો છે એ આપણા માટે સેકન્ડ ચાન્સ બની શકે છે. પણ હા, જો ક્યારેક ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે આ સેમ વસ્તુ કદાચ ફ્રસ્ટ્રેટિંગ પણ થઈ શકે છે. તમારું શું માનવું છે કે સેફ ટ્રાન્ઝેક્શન કે પછી ફાસ્ટ ટ્રાન્ઝેક્શન? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.